આરોગ્ય કર્મીઓનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા આરોગ્ય કર્મીઓએ આ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં ડિટેન કર્યા બાદ પોલીસે હેરાન કરતી હોવાનો આ મહિલા આરોગ્ય કર્મીઓએ આક્ષેપ કર્યો છે। મોડી સાંજે મહિલાએ પોલીસ વાનમાંથી જ આ વિડીયો બનાવ્યો અને આરોગ્ય કર્મીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ અમને ગોળ ગોળ ફેરવી રહી છે। અત્યારે રાતે 8 વાગ્યા છે, અમને સવારના ડિટેન કરેલા છે, છાવણીની જગ્યાએથી અમને લઈ ગયા હતા, હજી સુધી અમને છાવણી ઉપર ઉતારવાનું કીધું। અમારી જોડે લેડીઝ છે, બધી બહેનો છે, એ લોકોને બધાને અલગ અલગ વાહન પકડીને પોતપોતાના વિસ્તારમાં જવાનું છે, તો ક્યાં લઈ નથી જતા। આટલું અંધારું થઈ ગયું છે છતાં અમને છોડતા નથી અને અમને ક્યારના 10 મિનિટનો રસ્તો છે ને ગોળ ગોળ ગાંધીનગરમાં ફેરવે છે। અમે રસ્તો જોયો નથી, સાવ અજાણ્યા છીએ, બધા બહારથી આવ્યા છીએ અને આટલી લેડીઝને હેરાન કરે છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય કર્મીઓ જે છે તે આંદોલન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારનો વિડીયો જે વાયરલ થયો છે જેમાં પોલીસ અમને હેરાન કરી રહી છે, શું વિગતો સામે આવી? ક્યારનો છે આ વિડીયો? 16 માર્ચથી આ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે અને છેલ્લા 3 દિવસથી જ્યારે પણ કર્મચારીઓ આંદોલન પર સત્યાગ્રહ છાવણી પર આવે છે ત્યારે તમામની અટકાયત કરાય છે। સંભવતઃ આ વિડીયો ગઈકાલે મોડી સાંજનો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં ગઈકાલે સવારે અટકાયત કર્યા પછી મોડી સાંજે તમામ લોકોને છોડી દેવાતા હોય છે, પરંતુ છોડી દેવાની જે પદ્ધતિ છે ક્યારેક પોલીસ આંદોલન સ્થળે પરત છોડે છે, ક્યારેક બીજી જગ્યા પર છોડે છે અને આ એમને 2 અલગ અલગ જગ્યાએ છોડવામાં આવ્યા હતા, એક અડાલજ અને એક ચિલોડા, એમ 2 જગ્યાઓ પર 2 ગાડી મારફતે આ આંદોલન કર્મચારીઓને છોડવામાં આવ્યા હતા અને એના જ સમયનો આ વિડીયો હોવાની માહિતી મળી રહી છે, જેમાં પોલીસ કર્મચારીઓનું જે વલણ છે એની સામે ક્યાંક આરોગ્ય કર્મચારીઓની નારાજગી છે કે અમે આતંકવાદી નથી, અમારી સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે અને મોડી સાંજે મહિલાઓ હોવાના કારણે અવાવરૂ જગ્યાએ ઉતારવાના કારણે મહિલાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો। આભાર હિરેન તમામ વિગતો માટે।